સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા નગરમાં આવેલી સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટ 33 વર્ષ પૂરા કરીને 34મા વર્ષમાં પ્રવેશ કરે છે। આ સંસ્થાની વિશેષતા એ છે કે 2 રૂપિયામાં ટિફિન આપે છે, દાળ ભાત શાક રોટલી અને ઉપરથી ચોખ્ખું ઘી। લોકોના દાનથી ચાલતી સંસ્થા 34 વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આજના જમાનામાં આશ્ચર્ય અને ચમત્કારની વાત કહી શકાય। સંસ્થાના પ્રમુખ ડૉક્ટર અરુણભાઈ શાહ જણાવે છે કે આ તો લોકોનો સપોર્ટ મળે છે, ડોનરો દાન આપે છે, તેથી આ ભગવાનનું કામ અવિરતપણે ચાલ્યા કરે છે। સાહિત્યકાર, વક્તા અને પત્રકાર રમેશ તન્ના, પ્રાકૃતિક ખેતીના હિમાયતી રમેશભાઈ પટેલ, મોડાસા નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ગાંધી તથા પૂર્વ કલેક્ટર બિપિનભાઈ ભટ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। અરુણભાઈ શાહે સૌનું સ્વાગત કર્યું હતું। અન્નપૂર્ણા ટ્રસ્ટની ભૂમિકા અને અહેવાલ બિપિનભાઈ આર શાહે રજૂ કર્યા હતા। 11 લાખના દાતા ચંદ્રવદનભાઈ શાહના પ્રતિનિધિ શકુબેન નટુભાઈ શાહ અને 2.5 લાખના દાતા મોનાબેન અતુલભાઈ શાહનું સંસ્થાના ટ્રસ્ટી સુભાષભાઈ શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અન્નપૂર્ણા ટ્રસ્ટના કર્મચારીઓ અને ઓફિસ સ્ટાફનું મહાનુભાવો દ્વારા ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું। સંસ્થાના ઉપપ્રમુખ હસમુખભાઈ કે શાહ અન્નપૂર્ણા ટ્રસ્ટના હિસાબો રજૂ કર્યા હતા। દાદા દાદીના વિસામાનો અહેવાલ કિરીટભાઈ બી શાહે રજૂ કર્યો હતો। રસોડું અને છાશનો અહેવાલ દિલીપભાઈ પટેલે રજૂ કર્યો હતો। ભાખરી શાકનો અહેવાલ હર્ષદભાઈ જોશીએ, જ્યારે આરોગ્ય અને કેન્સર કેમ્પની માહિતી ડૉક્ટર આરસી મહેતાએ આપી હતી। આ પ્રસંગે સૃષ્ટિ પ્રાકૃતિક ખેતી હાટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમાં ઝેર મુક્ત શાકભાજી દર રવિવારે સાંજે 4 થી 6 અન્નપૂર્ણા ટ્રસ્ટમાં મળશે તેવી વાત રમેશભાઈ પટેલે કરી હતી। કિરીટભાઈ કે શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સુવર્ણાબેન શેઠે આશરો ગાઈને વાતાવરણને વધુ તેજોમય બનાવી દીધું હતું। કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર આરસી મહેતા અને ડૉક્ટર સંતોષ દેવકરે કર્યું હતું। ટ્રસ્ટી સંદીપભાઈ શાહ, ચંપકભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। ગામની સંસ્થાઓમાંથી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, મોડાસા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, જેસીસ મિલ્ક કમિટીના પ્રમુખ, મંત્રી, શ્રીનાથ બેંકના ચેરમેન, મોડાસા નગરની સંસ્થાઓના શ્રેષ્ઠીઓ, નગરજનો, આચાર્યો, શિક્ષકો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંગીતકાર વિશાલ ભટ્ટ અને તેમની ટીમે પ્રાર્થના રજૂ કરી હતી। કાર્યક્રમ દરમિયાન અનેક લોકોએ દાનની જાહેરાત કરી હતી, જેની નોંધ લેવામાં આવી અને લોકોએ તાળીઓના ગડગડાટથી દાતાશ્રીઓને વધાવી લીધા હતા।